અવસરે સરયુ નદીમાં શ્રદ્ધાળુએ લગાવી આસ્થાની ડૂબકી। અયોધ્યાના ઘાટ પર સ્નાનદાન માટે ભક્તોનું ઘોડાપુર, ભક્તિમય માહોલ સર્જાયો। આસો સુદ પૂનમ એટલે કે શરદ પૂર્ણિમાના પાવન અવસરે મંગળવારે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં સરયુ નદીના કિનારે હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। વહેલી સવારથી જ ભક્તોએ પવિત્ર સરયુ નદીમાં આસ્થાની ડૂબકી લગાવી અને સ્નાન દાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું, જેના કારણે ઘાટ પર ભક્તિમય માહોલ સર્જાયો હતો। હિન્દુ ધર્મમાં શરદ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે। ખાસ કરીને આ દિવસે થતા સ્નાન અને દાનનું ઉદયા તિથિ અનુસાર આ વર્ષે સ્નાન દાનની પૂર્ણિમા 7 ઓક્ટોબરે મનાવવામાં આવી રહી છે, જ્યારે વ્રત અને પૂજાની તિથિ 6 ઓક્ટોબરે હતી। એવી માન્યતા છે કે શરદ પૂર્ણિમાની રાત્રિએ ચંદ્ર પોતાની સળકળાએથી પરિપૂર્ણ હોય છે અને તેની કિરણોમાંથી અમૃત વર્ષા થાય છે। આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી અને દાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે અને માતા લક્ષ્મીની કૃપા વરસે છે। અયોધ્યાના ઘાટો પર સુરક્ષા અને વ્યવસ્થા માટે પ્રશાસન દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। સરયુ નદી ઉપરાંત પ્રયાગરાજના સંગમ તટ અને વારાણસીના ગંગા ઘાટ જેવા અન્ય તીર્થસ્થળો પર પણ ભક્તોએ પવિત્ર સ્નાન માટે ભારે ભીડ કરી હતી। આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા અર્ચનાનું પણ વિશેષ મહત્વ હોવાથી મંદિરોમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી।